જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી હવે બસ છેલ્લી કક્ષાએ છે કે હવે એ લોકોને હાજર કરવાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, બધું થઈ ગયું, પણ એ 7 છોકરીનો ઓર્ડર ના મળ્યા. એટલા માટે એ લોકો હાઈકોર્ટ ગયા. 29/11 હાઈકોર્ટ ગયા. એ લોકોએ સિંગલ બેન્ચમાં એ લોકોનો 29/11 ચુકાદો આવે છે. આ લોકો એમ કહે છે કે અમે ચુકાદાને માન્ય રાખ્યો છે, પરંતુ એ લોકોએ જે જીઆર બનાવ્યો છે એ જીઆર જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે બનાવ્યો છે એ જજમેન્ટમાં આવો ક્યાંય ઉલ્લેખ જ નથી કે મહિલા અનામત આ રીતે કેટેગરી વાઇઝ. આ લોકોએ ઇનડાયરેક્ટલી એ જીઆર અમારા ઉપર થોપી બેસાડ્યો છે અને એમ આ લોકોએ એ રીતે નક્કી કર્યું છે કે 51% ઇનડાયરેક્ટલી ઓપનવાળી છોકરીઓને અનામત આપી દીધું છે. તમે સામાન્ય માણસ ગાંડો હોય એને બી ખબર પડે કે 49%માં SC 27 જાતિ આવી જાય, SC 27 જાતિ આમાં આવી જાય 49%માં. 51%માં ડાયરેક્ટ ઓપન કેટેગરી. ઓપન એ કઈ કેટેગરી નથી, એ શું છે, એ કોમ્પિટિશન છે. જીઆરમાં જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રાજેશ દળિયા મંડલ કેસ જે કેસનો ઉલ્લેખ કર્યો છે એમાં આ વસ્તુ બિલકુલ છે જ નહીં. એમાં એમ લખેલું છે કે 51% તમારે આંખ બંધ કરીને જગ્યાઓ ભરવાની છે. એમાં નથી તમારે મહિલા જોવાનું, નથી પુરુષ જોવાનું, કે નથી SC ST SC. જેને જનરલ જેટલા માર્ક્સ હોય અથવા એના કરતાં વધારે હોય એ લોકોને જનરલમાં જ ગણવા. પરંતુ આ લોકોએ આમાં આવું નથી કે કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી દીધી છે સીટો. જો તમારી માંગણી નહીં સંતોષાય તો પછી અમે આજે 5 મહિલા આજે અમે અનશન કરીશું અને ઉપવાસ ઉપર ઉતરશું. આજથી જ ઉપવાસ ઉપર, અત્યારથી જ ઉતરી જાય છે અમે ઉપવાસ ઉપર. અમારો ઉપવાસ અત્યારથી શરૂ થાય છે.